શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને જો આપણે સતત લૌકિક આવેશમાં જ જીવીશું અને પ્રભુના શરણે ગયા પછી પણ, સંબંધ થયા પછી પણ પ્રભુ સાથેનો, ભગવાન સાથેનો, શ્રી કૃષ્ણ સાથેનો, શ્રીજી બાબા સાથેનો જો આપણો સંબંધ છે, એની એક એક સંબંધની બારીકતાઓને જો આપણે ચિંતનમાં નહીં મૂકીએ અને આપણા અને એમના જીવાત્મા અને પરમાત્માના સંબંધ વચ્ચેની જો કડીને મજબૂત નહીં કરીએ, તો શ્રી મહાપ્રભુજીની લેખની લખે છે કે સર્વથા ભક્ષિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. આ કાળ તમારો ભક્ષણ કર્યા વગર રહેવાનો નથી. તો વૈષ્ણવ તરીકે 21મી સદીમાંથી પસાર થતા થતા અનાસક્ત રહીને ભગવાનના શ્રી કૃષ્ણ અષ્ટાક્ષર મંત્રનો આશ્રય કરતા કરતા, પ્રભુની સેવામાં હાથ પવિત્ર કરતા કરતા, સત્સંગમાં, નામ જપમાં, પાઠમાં અને સેવામાં વર્ષમાં 3 વાર વૃદ્ધિ કરતા કરતા, જન્માષ્ટમી શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ અને પોતાના જન્મદિવસના દિવસે એક એક વૈષ્ણવી શૃંગારથી આપણે સજતા જઈએ અને ધીમે ધીમે જેમ જેમ ઉંમર વધી રહી છે તેમ તેમ આ 3 વૈષ્ણવી શૃંગારથી આપણે સુસજ્જ થઈને અને જો ઠાકોરજીના સન્મુખ થઈશું તો કેવલ ઠાકોરજી જ નહીં, કેવલ પ્રભુ જ નહીં, પણ મહાપ્રભુની પણ પ્રસન્નતાનું કારણ આપણે બની જઈશું. સાધન और नहीं आ कली में जासो होत निवेरो, भरोસો દ્રઢ ઇન ચરણ ન કેરો. બીજો કોઈ સાધન દેખાતું નથી. પ્રભુના નામનો આશ્રય, પ્રભુના સ્વરૂપનો આશ્રય એટલે કે સેવા અને પ્રભુના સત્સંગને, ચારે પ્રકારથી સત્સંગ થાય. પોતાના વિચારો અને સ્વભાવને કમ્પેરેટિવ એનાલિસિસ કરવા માટે પણ સત્સંગ થઈ શકે. ઇતિહાસ ની વાસ્તવિકતાને જાણવા માટે પણ સત્સંગ થઈ શકે. ભગવદીઓના ચરિત્ર કેવા હતા અને એ ભગવદીઓના ચરિત્રમાંથી દરેક વાર્તાના અંતમાં જ્યારે પૂરી થાય ત્યારે વાર્તાના ભાવ પ્રકાશ 3 જન્મવાળી વાર્તાઓના દરેક 84-252 વૈષ્ણવોની વાર્તાથી, અષ્ટસખાઓની વાર્તાથી આપણે શું બોધ ગ્રહણ કર્યું એ આપણે 1 કે 2 વાક્યમાં આપણી પાસે લખી લેવું જરૂરી છે, જેનાથી એ ભગવદીઓની કૃપાનું બલ પણ આપણી સાથે આપણી ભક્તિમાં સહાયક બની જાય. તો નામ સ્મરણ, સત્સંગ અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં કીર્તનની પણ બહુ જ મહિમા છે. ગાતા ન આવડે તો વાંચી લેવું, પણ પ્રભુને કીર્તન વગર સેવા કરવી નહીં. અને ચોથી વાત, સેવામાં હાથ પવિત્ર કરવા, પણ એ હાથ પવિત્ર કરીએ, સેવા, ભગવત સેવા, પ્રભુની સેવા કરીએ ત્યારે પણ આપણે નિમિત્ત માત્ર છીએ. આપણે માત્ર 84-252 અને અષ્ટસખાઓનું અનુકરણ કરી રહ્યા છે. મહાપ્રભુ શ્રી વલ્લભના સિદ્ધાંત અને વિચારોનું માત્ર પાલન કરી રહ્યા છે. કરાવનાર તો આપણા ભગવદી અને આપણા ગુરુજનો છે. આ શરીરને આપણે નિમિત્ત બનાવ્યું છે, એ આપણું સૌભાગ્ય છે. તો આપણે સત્સંગનો પ્રારંભ કર્યો હતો ભાગ્ય સંબંધ તે ન્યારો. તો આપણે બધા ભાગ્યવંત છે, સૌભાગ્યવંત છે, પરમ સૌભાગ્યવંત છે કે આપણને આ શરીર દ્વારા, જે શરીરમાં કેટલા દેખાતા અને ન દેખાય તેવા દુર્ગુણ, દુર્ગંધ આદિ ભરેલી છે,